ગોવાથી ઓપરેટ થતી સાયબર ગેંગનો પર્દાફાશ 3 શહેરમાં કાર્યવાહીમાં 16 આરોપી ઝબ્બે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે વડોદરા, પાલનપુર અને ગોવા એમ 3 શહેરમાં રેડ પાડી અને 16 આરોપીઓની ધરપકડ કરી। ગોવાથી સમગ્ર નેટવર્ક ઓપરેટ કરનાર મુખ્ય સૂત્રધાર જીતુ ઠક્કર સહિત 9 લોકો ઝડપાયા છે। આ ગેંગ વિવિધ સાયબર ફ્રોડના નાણાં ખોટી પેઢીઓ ઊભી કરીને અથવા મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા તેઓ નાણાંની હેરફેર કરતા હતા। તેમજ આરોપીઓ પાસેથી 15 લેપટોપ, 87 મોબાઈલ, 126 સિમ કાર્ડ, 82 પાસબુક, 15 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ અંગે દેશભરમાં અત્યાર સુધીમાં 77 કરોડનું કૌભાંડ કર્યું છે, ત્યારે અન્ય રાજ્યોમાંથી પણ વધુ માહિતી મળતા મોટા ગુનાઓ બહાર આવવાની શક્યતા છે। ત્રણ જગ્યાએ સાયમલ્ટેનિયસલી રેડ કરવામાં આવી। એક રેડ કરવામાં આવી હતી વડોદરા, ત્યાંથી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ પાલનપુર રેડ કરીને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ જે પૈસાનું હેન્ડલ કરવાવાળા છે તે ગોવામાં તેમની રેડ કરીને 9 આરોપીની ધરપકડ કરવામાં આવી। આ 3 રેડ કર્યા બાદ અમુક મુદ્દામાલ મળેલો, જેમાં તેની વિગત છે કે 15 લેપટોપ કબજે કરવામાં આવ્યા, 87 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા, 2 રાઉટર, 126 સિમ કાર્ડ, 2 પેન ડ્રાઈવ, 7 QR કોડ, 115 ડેબિટ કાર્ડ, 82 પાસબુક અને 15 ચેકબુક એટલું કબજે કરવામાં આવ્યું। વે બ્રિજમાં